હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે તો રોજ વાડીએ જવાનું એટલે આપણે ગાય દોઈ લીધી ને કાલે તો આપણે લગ્નમાંથી ને જસદણથી આવ્યા હતા 9 વાગી ગયા હતા ઘરે પહોંચ્યા ત્યાં જમીન નવરા થયા ને ત્યાં વાગી ગયા 10। આમ તો આપણે ઘરે રસોઈ નહોતી બનાવી, નહોતું જમવું, કંડોણા જમીને આવું હતું, પણ કંડોણા જમવામાં એવું હતું કે શું ખાવું એમ, એટલે દેવાંશીને પપ્પાને કીધું આપણે ઢોસા ખાઈ લઈએ। આમ તો કોઈ દી અમે સ્પેશિયલ જમવા જઈએ નહીં, રોકાઈએ નહીં જરૂર વગરના। ત્યાં ઢોસા ખાવા ગયા હતા, ત્યાં તો ઊભા 5 મિનિટ ત્યાં પૂછ્યું, મેં કીધું ભાઈ કેટલીક વાર લાગશે, તો કે 1 કલાકનું વેટિંગ। એટલે કીધું જો ખાવા હાટું કલાક એક વેટિંગ કરવું હોય તો આપણે ઘરે કાંઈ રસોઈ બનાવવામાં પેટમાં દુખતું નથી, એટલે કીધું ઘરે જઈને રસોઈ બનાવી લેવું, ત્યાં કલાકે ઊભું એ પાછું ખાવા હાટું। અને બોલો અત્યારે માણસ કેટલું બહારનું ખાય છે એ જોવાનું કે 1 કલાક બાઈને ઊભી તે તમારે પાછો જમવાનો વારો આવે, ખાવાનો ગમે એ ખાવું હોય। અને એ કંડોળા નાનું સિટી એમાં એટલી ભીડ, તો રાજકોટમાં મોટા સિટીમાં કેટલી ભીડ હશે। પપ્પાને જ કીધું કાલ રવિવાર હોય, રવિવારનું તો ફરજિયાત બહાર જમવાનું જ હોય। એવું મેં તો મારી જિંદગીમાં પહેલી ફરે જોયું કે ઢોસા ખાવામાં વેઇટિંગમાં વારો કલાકે આવે। કારણ કે મેં તો નૈનાને કીધું જો આપણે તો ઢોસા ખાતાય નથી અને ખાતાય નથી, ઘરે બનાવ્યા નહીં ખાતા, બાકી બજારમાંથી લઈને કોઈ દી આપણે ત્યારે ખાધા નથી। મેં કીધું પરબારા હોટલમાં જાય અને ટેબલ માથે બેસી જાય વારો આવી જાય, કીધું ત્યાં તો કે 1 કલાકે વેઇટિંગ છે, કે વારો 1 કલાકે આવશે। નૈનાને કીધું હાલો આ ઢોસા નો ખવાય, અને એ પાછું ન ઓલા માગવા ગયા હોય એમ બહાર બેહવાનું, ભાઈ રાહ જોઈને બેહવાનું, પૈસા દેવાના ને રાહ જોઈને બેહવાનું। એના કરતા કીધું સેવ મમરા સવાણું ને બધું લઈ લે, ઘરે ભેર કરીને ખાઈ લેવું, આ ઢોસા કીધું ન ખવાય। એટલે આજકાલના છોકરાઓ કેટલી પ્રગતિ કરી કહેવાય। આમ કોકની પાસે વેટિંગમાં ઊભું પડે તો જરીય ન ગમે, જ્યાં બહાર ખાવા જવું હોય ત્યાં કલાક એક બાયણે બેહવું કે ગમે ત્યાં બેહવું ગમે, લ્યો એટલી પ્રગતિ આજકાલની છોકરીઓ રસોઈ। આપણે તો 8 સાડા 8 કે 9 વાગી જે એમ હતા ઘરે પોગીતા, એટલે આપણે ટાઈમ નહોતો, એટલે ટાઈમના અભાવે ફરજિયાત ઢોસા ખાવા જવું પડે એમ હતું। પણ એ બધાને જોઈને દુઃખ થયું કે આ લાઈનમાં ઊભા રહ્યા ખાવા હાટું ઢોસા, કારણ કે ઢોસા વસ્તુ કોઈ ખાવાની વસ્તુ નથી। આ તો કંઈક ખાવ ને વરસમાં એકાદી ફરે તો વાંધો નહીં ખવાય, પણ લાઈનમાં ન ઊભું રહે ઢોસા હાટું। હા, દેવાંશી પપ્પાને મેં કીધું, ઓલા મેં પૂછ્યું, ઓલા મેં કેટલી વાર લાગતી, કલાક ઉપર વહી જાય, હાલો આપણે કાંઈ એવી જરૂર નથી, ભલે થોડાક મોડા નવરા થાવ, ખાવા હાટું લાઈનમાં ઊભું ને આમ ન જાણે ન ઊભા હોય ભીખ માગો એવી રીતના ઊભું પડે, પૈસા દઈને પાછું તો પછી ઘરે ક્યાં નથી બનતું। કીધું ઘરે જ આવીને ખાઈ લે, અને આપણે એવી રીતના ક્યાંય ઊભાય નથી અને હજી ઉપસુય નહીં, આપણે કાંઈ રસોઈ બનાવવાની આળા થતી નથી, જેવે ઘરે જે મન થાય ને જેવું આવડે એવું બનાવીને ખાઈ લેવાનું। અને દેવાંશીને પપ્પાએ હકાલી લે આપણે જેવું આવડે એવું, નહીં કદાચ આપણે બહાર ખાતા હોય એવું આપણું ઘરે આપણાથી નોય બને, પણ ખાઈ લેવાય, એ સાચું, લાઈનમાં ઊભા ન જવાય ત્યાં। આમ છે આજે આપણે આ જાહેર હારવાનું, જો દેવાંશી પપ્પાની તો ભારી પછી ભારી જવાય દેશે, નાનજી બાપા ચડાવતા જઈશ। આપણે વરસાદનું સ્વેચ્છા જ ડાંફવારી થઈ હતી, પણ વાંધો નહીં આવે, સુકાઈ જાય, છૂટી હતી, છૂટી એટલે સુકાઈ જાય। અને અત્યારમાં હાલ લઈને તો ટ્રેક્ટર આવે એમ છે તો ખાતી હાલી જાય છે, ખેતી થઈ જાય ને। હવે મેન તો ખેતીનો જ પ્રશ્ન છે એમ કહીને, તો ખેડૂને આખર ટાણું આવી ગયું છે, એટલે આ બધું હવે હકેલવાનું છે। એટલે આપણે જો જાહેર હારી લીધી અને હજી તો અંદર ભરવાનું આપણે કમ્પ્લીટ થયું જ નથી, એટલે બાયણે હારીને ઓઘા બપોર પછી કરશું। અત્યારે હારીને ઢગલો કરી દીધી, હરાઈ ગઈ, હારવામાં ખાલી કલાક થઈ, હરાઈને થઈ ગયું ચોખ્ખું। હમણાં ટ્રેક્ટર આવશે એટલે એમાં હાલી જાહે, અને અહીંયા અત્યારે આપણે એમને નાખી દીધી છે, પછી ઓઘા કરશું બપોર પછી। તડકામાં ઓઘા કરતામાં તડકામાં ઓઘા થાય, ઓઘા કરવામાં કંઈ પ્રશ્ન ઊભો ન થાય, એટલે 5 વાગે આવીને તોય થઈ જાય, એટલામાં જ કંઈ વાર લાગે નહીં। અને કામ મેન છે આ આપણે અત્યારે તે દિવસનું અધૂરું મૂકીને વયા ગયા છીએ, એટલે હવે આજ પૂરું કરવાનું છે। હા, અને રેવલ કરવાનું છે। ટાઈમ થયો છે રોંઢાના 4:30, એટલે એવો તડકો છે કે ઓસરીમાં બેઠા હોય ને તોય ગરમ ગરમ હવા આવે છે, પણ દેવાંશી પપ્પાને ગરમ ચા પીવો જ હોય, એ કે ચા બનાવી દે, પણ મેં કીધું અત્યારે ચા નહીં, ચા પીવો હોય તો 5:30 વાગે આવા તડકાના ગરમીનો ચા પીવાતો હોય છે, પણ તોય ચાના બંધાણીને તો ચા ટાઈમે જોઈએ જ, હું ખબર કેમ ચા ભાવતો હોય છે ભગવાન જાણે। અને તડકો એવો છે, કારણ કે ચિત્રાવડ ગયો ને 2 વ્હીલ લઈ,
અને જઈને ઓલી મોઢે સટણી કેમ ભૂઈ એવી બળતરા થાય એવો તડકો હતો. 3:30 ગયો તો અને અત્યારથી પછી તો 4:45 થયા. 1/2 કલાક થઈ ગઈ પણ તઈ એવો તડકો હતો. અમારે બેંકનું કાંઈ પણ કામ હોય તો ચિત્રાવડ જવાનું. કોઈ કે 4 વ્હીલ લઈને જાવ તો 4 વ્હીલ ઠરે ને ત્યાં તો ચિત્રાવડ આવી જાય એટલે મોટરસાઇકલ લઈ જાય. ઠંડુ થતું રહીએ ને દાદો પોગી ગઈ. હા એટલે આપણે લઈ આવ્યા ચિત્રાવડથી રસ. એટલે મેં કીધું અત્યારે રસ પી લ્યો પછી ચા બનતો નહીં જ રે, ખાલી જમા રહે 2 કલાક પૂરતો, ચા મુકાય નહીં. સવારે નો પીતા વિના આયલું જ ને જો કે પીધું સવારે. તમને ચા પીધા વગરનું કાંઈ થતું નથી. કઈ નો એટલે તમે શોખનો પીવો છો તો શોખનો એટલે તું ના પાડીશું પીવો. માથું નો દુખે. હા બંધન હોય ને એને તો ફરજિયાત હોય પીવો જ પડે, એને તો કોઈ પ્રશ્ન. એ તો પણ બંધન નથી. સવારે નો પીવે ને તોય હાલે, નાસ્તામાં દહીં ને ખાઈ લે ને તોય એને જરૂર નથી. આખો દિવસ નો પીવે તો એને ખબર ન હોય પણ એને શોખ છે ચા પીવાનો કે હું પી લઉં બધા આવી મંગાવું આવે મંગાવું આવે ખાઈ લેવા એવા હોય મંગાવું આવે ઈ મફત એને કાઢે. હા કોઈ જ આવે મંગાવે નીંદર કરી લેવાય. અત્યારે આવે કઈ કામ તો છે નહીં ગભરાશે. અત્યારે ઉનાળામાં કામ એવું હોય સવારે 11 વાગ્યા લગન કામ થાય, પછી બપોર પછી કામ કરવું હોય તો 7 વાગે કામે ચડો તો થાય, પછી ભલે 8 વાગ્યા લગન કામ કરી રાખો પણ આ તડકાનું કામ કાંઈ થાય નહીં. અને આપણી પાસે તો હવે દેવાંશી પપ્પા પાસે તો આરામનો ખાલી મહિનોય નથી. હવે બધું કામ પડ્યું એમને. એટલે હવે કામ તો ચાલુ જ રહેવાનું છે, બધું તડકાનું કામ નહીં કરવાનું. એટલે જો આપણે ચિત્રાવડથી લાવ્યા છે રસ, એટલે અત્યારે આપણે રસ પી લઈ, નકર કંઈક લચ્છી કે બનાવત. હવે રસ લાવ્યા છે મારે કાંઈ મહેનત નથી. રસના ગ્લાસ ભલાઈ ને ભાઈ હું તો છે એની હાટું મૂકી દઈ. અને શેરડીનો રસ સારો સોડા કરતા અત્યારે નહીં ગરમીમાં. એન પપ્પા તો બહાર જઈ ગયા એટલે આપણે રસ જ પાયે રાખે. કુદરતી કહેવાય ને ધરતીનું અમૃત છે વગર દવાનું. જો હવે આમ તો આ ખટાણું આવી ગયું છે એટલે ખરેખર તો ખેડૂતને નીંદરય ન આવે, કારણ કે હવે આખર ભરાય ને એટલે બધું કામ પડ્યું છે. એટલે આપણે હજી ખેતી દાંતી મારેલી પડી કમ્પ્લેટ, પણ સાહ ખોલવાનું બાકી છે. એટલે હવે આપણે સાહ ખોલવાના છે. એટલે હવે 1-2 દિન વારો લઈ લેવો, કારણ કે આપણું મકાન તૈયાર થયું નહીં ને એની વાકે નીરના ઢગલા રહી ગયા ને એની વાકે આપણે કામ મોડું થયું છે. અને અત્યારે જો અશોકભાઈને આપણે કીધું તે આવ્યા છે બગડો લઈને, કારણ કે આ ભાગ અત્યારે છે ને એમાં બગડો મારીને અહીંથી થોડીક ધૂળ ખેંચાવવી છે. એટલે જો અત્યારે બગડો હાલે છે. અમારો શેઠાનો ભાગ છે ને એ આપણે બગડો મારીને ડોજર અહીંયા ભરીને પછી નાખી દે નીચે. કારણ કે આમાં પલટી બગડાની જરૂર નથી, આપણે ભરવું છે અને છે થોડુંક. અને ડોજર કે જીસીબી અહીં ભરવાનું છે ને, અને ડોજર અહીંયા ભરવાનું છે ને ડોજર ઘરનું છે એટલે ડોજર અહીં ભરી લે છે. એટલે પલટી બગડાની કઈ જરૂર નથી, ખાલી આ ધડો તોડવાની વાત છે. ટાઈમ થયો છે રોંઢાના 6 એટલે એકદમ ઠંડો પવન આવવા માંડ્યો છે, ટાઢો પોર થઈ ગયો છે. એટલે આપણે જાઈના પૂરાના ઓઘા કરવાના બાકી હતા, એ અત્યારે ઓઘા કરવાનું કામ ચાલુ છે. પણ આપણે આવ્યા કે નાનજી બાપા એક ઓઘો તો તૈયાર કરી રાખ્યો. કરવામાં તો નાનજી બાપા દેવાંશી ઓઘા કરવામાં તો નાનજી બાપા દેવાંશી પપ્પા બે છે ને આપણે આવ્યા થોડીક વાર મદદ કરવા. આમાં પણ કઈ વાર ન લાગે ને કઈ હાલે ન હોય. ઓઘો ગોઠવવામાં એક કડા હોય અને એ કામ પાછું નાનજી બાપાને ભાવે. અમે ઓલી વખતે જો ઓલા ઓઘા કર્યા 3 વાર ઓઘા પડ્યા અમારાથી. એમાં શું છે કે તમને આવડતું ન હોય, બાકી ઓઘામાં બહુ કાંઈ એટલું બધું હોય નહીં. જે કૂંથું કરવું હોય ને એ કૂંથામાં તકલીફ પડે. એટલે કે જે આપણા ગઈટા પહેલાં કરતા કૂંથું આમ પહેલાં ગોઠવે પછી સ્ટેપ બાય સ્ટેપ આમ ગોઠવતા જાય. એટલે વરસાદ થાય ને તો એ નીર પડલે નહીં, અંદરથી કાઢે નેવી નીકળે, ઢાંકવી ન પડે, પાણી રડી જાય. એટલે એની કડા હોય. બાકી ઉભડામાં તો 4-5 પૂરા એક ખરખા રહી જાય, પછી ગોઠવા બાંધવા પડે ઈ અંદર પહેલા દોરી ન આવડતું જ બાંધવા પડે. બાકી એમાં બહુ કંઈ એવું બધું જોખમ ન હોય. પણ હવે મેન પ્રશ્ન તો ચોમાસાનો છે કે ચોમાસું હવે નજીક આવવા માંડ્યું છે અને આપણે કામ બધું આમ કહીને આપણી ભાષામાં રેડ વફેડ પડ્યું છે, કાંઈ ઠેકાણું નથી. હજી ખેતી આપણી બાકીને સાહ નાખવાના, નીરના ઢગલા પડ્યા છે,
દેશી ખાતર ભરવાનું પડ્યું છે. એટલે કામ હજી ઘણું છે બાકી. અને હવે દિવસો થોડા રહ્યા છે. અને એક બાજુ માવઠાના આગાહી આપણે બાયરે નીણ છે, વરસાદ આવે તો ફરી પલ્લે. એટલે મેઇન પ્રશ્ન એ છે કે માવઠું આવે ને તો નીણ તમારી બગડે. કાંઈ નહીં થાય, બધું સારું થઈ જાય. ધાબુ કરવાનું બાકી છે. ધાબુ હવે થઈ જાય ને એટલે નીણ તો આપણે આ શેડમાં જ ભરી દેવી છે. આપણે તોય ગાયું હમાઈ જાય, નીણે હમાઈ જાય, શેડ બનાવેલો જ એવડો છે. પણ 5 દી હજી વહી જાય, કદાચ નો પછી જો મેળ આવે ને તો એમનું ભરી દેવી. ધાબુ તો કાંઈ એમાં બહુ વાંધવાળું નથી, ભરાઈ જાય એમને ડાયરેક્ટ ધાબા વિનાનું. પણ હવે જોઈ જો 2-5 દી થઈ જાય ને તો કઈ વાંધો નહીં, નકર પછી એથી પતરા રાખીને ભરી દેવું. દેવાનસિંહ પપ્પાને વરસાદ જ દેખાય છે, બીજી કઈ રહેવા દો. એને વરસાદ દેખાય એટલે એને એમને ભરી દેવી છે. અને મારે એમને ભરવી નથી. આવા પ્રશ્ન લગભગ બધા ઘરમાં થતા જ હોય. એ વરસાદ દેખે ને હું દેખતી નથી, પ્રશ્ન ઈ થાય છે. વરસાદ દેખતા નથી પણ ચોમાસું હવે બહુ સેતું નથી, નજીક જ છે, લાંબો ગાળો નથી. એટલે આપણે નહીં નાખીએ એમાં ખાયરી અને ઓકા કરી દીધા અને ખેતી કરી દે. આપણે ખેતી કરી નાખી, જો આમાં કમ્પ્લેટ દાંતી આંખ નાખી, કાંઈ ઘટે ને એવી વીખી નાખ્યું બધું. એટલે કીધું હવે આ ખેડવું જોઈએ, ડકર આમનામ રહે બધું, થોડું થોડું નીણમાં ડકરાય. અને એને કાલથી વિધિ થઈ જાય. કાલ હવે નીણ હારવાનું જ કામ કરવાનું. કાલ સવારેથી નીણ હારવાનું જેટલી હરાય એટલી, કાલ પરમથી એમ 2 દી કે 3 દી હારશું ને તો કામ પૂરું થઈ જાય. પણ મેન પ્રશ્ન હારવાનો છે જે ખાતરમાં નાખવાની છે ને એ તો કાલ હારી લેવું, પણ ખવડાવવાની છે ને નાખવાનો પ્રશ્ન છે. નાખાય નહીં તાલગી એ હરાશે નહીં. અને આ બધી અહીંયા રહે તાલગી. અને આપણે કાલ ટાઈસ ભરવાય આવે છે ને, કાલ આપણે ટાઈસ નથી ભરવાની પણ રેતી ભરવાની. જે આપણે ઝીણી કાપ જેવી રેતી હોય ને એ ભરી દઈ. કારણ કે આપણે વાવી માંડવી, અને માંડવી વાવીને એમાં રેતી ભરીને તો ઉતારો સારો આવે એમ માંડવીનો. એટલે એ થઈ જાય. અને ખેતીમાં કાંઈ ખાલી લઈ જ ન લેવાનું, એમાં કાંઈક નાખો તો ઉત્પાદન થાય, નકર કાંઈ ન થાય. આને આપણે એમને જાળવી રાખવી જોઈએ. જાણે કેમ બેંક બેલેન્સ છોકરા હાટું ભેગા કરતા હોય એમ જમીને સારી રાખવી જ જોઈએ એના હાટું. એટલે ખાતર ને નવી જમીનમાં ધૂળ નાખો તો એના અમુક તત્વો જળવાઈ રહે અને એની ફળદ્રુપતા એમને જળવાઈ રહે. બાકી તો ખાલી લીધા જ રાખીને તો જમીન હે ને હાવ એક બંજર થઈ જાય, એમાં કોઈ જાતનો કહ ન રહે. અને આપણે છે કે હું જ ખેતી કરવા વર્ગો 15 વર્ષ હોય તો અહીંયા ગમે એવું પાતળીનું ટ્રેક્ટર મૂકે ને આમાં તોય દાંતી કે સાહ મૂકે વીખી નાખે હાવ આડા હાવ. અને અટાણે 40નું ટ્રેક્ટર એ દાંતી નથી બે. એટલે હજી જો આમનામ આપણે હાવ નિર્જીવ જમીન થઈ જાય ને તો 5 વર્ષ પછી દાંતી તો હાલશે જ નહીં. પરબારા સવડા જ હાંકવાનો બગડો. કારણ કે જમીન જ એટલે આ ખાતરને નાખીને ને આપણે એકદમ કડક કરી દેવું કે એમાં તમારે હાથી બેહે જ નહીં. 35 ટ્રેક્ટર તો હાંકવાનું જ નહીં, 55-60નું ટ્રેક્ટર હાલે. એના સિવાય જમીન ખેતી જ નહીં થાય. એટલે આપણે નવી ધૂળને ખાતરને એવું બધું નાખ્યા રાખશું ને તો જમીન એકદમ ફળદ્રુપ રહે ને તો વાંધો ન આવે. એટલે આપણે દેશી ખાતર ભરવું છે, એ જે મરચી વાવી છે ને એમાં ભરશું, અને આમાં મગફળી વાવશું એમાં રેતી ભરશું. એટલે વર્ષો વર્ષ આપણે એ ખર્ચો કર્યા જ રાખીએ. 4 ટ્રેક્ટર તો માલ નાખવાનો, પછી કંઈક 200-300 થઈ જાય, પણ 4 ટ્રેક્ટર 80 ટ્રેક્ટર ખાતર તો નાખવાનું જરૂર પડે. નવીન ધૂળ જમીનમાં આવે ને તો તમારું ઉત્પાદન જળવાઈ રહે એમને. પછી એમને ખાલી સાહ ખોલીને રાપ હાકીને પરબારું વાવેતર કરી દઈને તો એ વાવેતર થાય એમાં જોઈએ એવું ઉત્પાદન મળે નહીં. આપણે પછી છેલ્લે ટોટલ ન્યા રહે.